ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 22 પરનો મહાવરો જોઈએ. નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ ખૂણો કયો છે? જે ખૂણો હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. એક ચિત્ર આપ્યું છે અને કેરમનું ચિત્ર છે અને તે ચોરસ છે. અને ખૂણો કયો છે, આ ખૂણો કયો છે તે આપણે કહેવાનું છે. તો ચોરસ છે એનો ખૂણો કાટકોણ હોય, તેથી આપણે કાટકોણમાં ટીક કરીએ. બીજું ચિત્ર આપેલું છે લંબચોરસ. લંબચોરસમાં બે વિકર્ણ આપ્યા છે અને તેની અંદરનો બે વિકર્ણ જ્યાં છેદતા હોય તે ખૂણો છે. તો આ ખૂણો તો કાટકોણથી નાનો હોય, 90 કરતાં નાનો છે. એક વૃક્ષ છે, એની ડાળી છે અને કાચી આકૃતિ દોરીએ તો આવો આકાર આપણને મળે છે. તો આ તો 90 કરતાં મોટું માપ છે, તેથી આપણે કાટકોણથી મોટો કહીશું. ટોપી આપેલી છે અને આ ખૂણો કેવો છે તે કહેવાનો છે. આવો ખૂણો મળે છે, 90 કરતાં નાનો છે. નેવું અંશનો ખૂણો હોય તો કાટકોણ કહેવાય. 90 અંશ કરતાં મોટો ખૂણો હોય તો તેને ગુરુકોણ કહેવાય અને 90 અંશ કરતાં નાનો ખૂણો હોય તો તેને લઘુકોણ કહેવાય. 90 અંશ એટલે કાટકોણ. તમે કાટકોણ કહો, કાટકોણથી મોટો, કાટકોણથી નાનો તો પણ ચાલે, પણ આને હકીકતમાં કાટકોણથી મોટો એટલે ગુરુકોણ અને કાટકોણથી નાનો એટલે લઘુકોણ. આવું નામ તમે લખી શકો. પ્રશ્ન 2. નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો છે? કાટકોણ એટલે હમણાં આપણે વાત કરી 90 અંશનો ખૂણો, એને કાટકોણ કહેવાય. આ જે આકૃતિ છે એ કાટકોણની છે. તો એની કરતાં નાના નાના કયા ખૂણા છે જોઈએ. પહેલો ખૂણો છે જ તે, અને તેમાં લખી નાખ્યું છે. તો બીજો ખૂણો લખીએ, કાટકોણથી નાનો. આ તો કાટકોણ છે. ચોથો ખૂણો પણ કાટકોણથી નાનો છે, તેથી લખીએ કાટકોણથી નાનો. આ તો કાટકોણ કરતાં મોટો છે. આ કાટકોણથી નાનો છે. આ પણ કાટકોણથી નાનો છે. આ જોઈએ તો આના કરતાં આ તીર સહેજ આ બાજુ છે, એટલે કે કાટકોણથી મોટો છે.